લાલા નાવા દે, લાલો આવે ને પછી આયરે તણે બેન વારું કરી લઈશું હો. લાલા નાવા દે, શાંતિ રાખ ઘડી. પણ એનો નેઠો ન હોય, વેલા મોડો આવે પછી રાંધેલું ઠરી જાય છે. ઈ જઈ આવે તઈ તું શાંતિ રાખ. તને ભૂખ લાગી છે તો ગરસી લે જા. ઈ તો રાતે 12 વાગે આવે એટલે તો હું 12 વાગે ખાઈશ. શેનું શાક બનાવ્યું? કંટોલાનું શાક કર્યું, બાજરાના રોટલા કર્યા અને ધોરી કઠી કરી. ધોરી કઠીન કંટોલાનું શાક નો ગયું. તારી માની ઘરે જાય તો ઈ અહીંયા ઈ જ રાતી બેઠી હોય તારી માં. એ સોમાં હવા કંટોલા બહુ હારા. ભાઈ અહીંયા તો ભાવવા જોઈએ ને, કંટોલા હોહરા નીકળે તારા ડોહા. કોક દે ખાધા હોય તો ખબર પડે ને. બહુ ખાતા છે ભાઈ. બહુ ખાધા છે. હા, છોકરો આવે ને પછી આયરે વારું કરી લઈશું. ઘડીક શાંતિ રાખ. અખોડવાની ટેવ ન ગઈ કોઈ દી. કઢાઈ જાય એટલે સીધું ખાવાનું હમો તને દેખાય. ગરસી લેતી હોય ભૂખે થાતી હોય તો આવ્યો લ્યો. શું થયું બાપા? કાઈ નહીં. કા દેકારો કરો? એ તારી માનો મગજ એવો છે બાપા. કેમણે રખડી આવ્યા? અરે બાપા, ઓલો સુરતભાઈ હે ને આપણે પોલીસમાં, હા એ મારા ભાઈબંધ હે. હા તેમાં બેઠા વાતું કરતા હતા. આ તો એના ભેગો બેવન કે તને કઈ નોકરી નહીં જડી જાય પોલીસની? ટાઈમે ગરસવા ઘરે મરતો હોય તો? પણ નોકરી ન મળી જાય બાપા, એ વાત તમારી સાચી છે. પણ ક્યારેક શું આપણે નાના મોટું કામ હોય ને તો ઓળખાણ હોય તો થઈ જાય. પણ વાતું પછી કરે, ટાઈમે ખાઈ લેવાય. આયા તારી રાહ જોઈને અમે ભૂખ્યા બેઠા છીએ. એ આટલી બધી રાયડું હું નાખો છો? તમારે તો ગાંઠનું રાજી થાવું પડે કે આપણા છોકરાનો દોસ્તર પોલીસ વાળા છે. પણ એને તો પગાર આવશે, આને કઈ પગાર આવશે? ક્યાં કામમાં ધ્યાન દે તો 2-5 પૈસા કમાય. એ બાપા હોદીમાં એક દી કામ આવે ને ઈ પૈસા બરોબર જ છે. શું કામ આવે? આ મારી ગાડી બાડી ક્યાંક પકડી હોય, હા, તારા બાપને ક્યાંક ફિટ કરતે દી આવે કામ. એ ક્યાંક કામ લાગી જાય. ઓળખાણ મોટી ખાણ છે. ખાવાનું કાઢ ને, નકર માની ઓળખાણું આય ને કાઢી નાખ હમણાં. તમે તો ક્યાંય ઓળખાણ નથી રાખી, આને તો રાખવા દ્યો. હા, હાલો ગરસી લ્યો. હાલો વારો કરી લે, હાલો. આને હે ને ભાંડો ભરાઈ જાય ને એટલે કાંઈક શાંતિ રહે. આમાં તું હાલ ને હવે માથા પર કર્યા વગર. સાને મુનીના ખાવા મેં બેહી જાવ ને કંટોલાના શાક. આજ તો છે ને મારી ઘરવાળી હાટું નવો હાડલો લેતું જવું છે, છોકરા હાટું પેડા લેતું જવું છે. આજ તો છોકરા ડેસ્કો ફરવા લઈ જવાય. ક્યાં ફરવા જવાનું છે? કાંઈ નહીં, તો છોકરા એમ કહેતા હતા કે રવિવારીમાં ફરવા જવું છે, રવિવારીમાં લુગડા લેવા જવું. એક રવિવારમાં લુગડા લેવા જાવ. હા સાહેબ, કાટલો તો મેં કીધું. હા, કાટલો મૂકી દો અહીંયા પેલા. બોલો હું થયું આપણો ઓલો માલ લાવો. માલમાં તો એવું છે સાહેબ કે હમણાંથી માંદું હાલે છે. એ લાઈને ભાઈ. સાહેબ કાંઈ નથી, હમણાં ગયો તો ને બસમાં ચડ્યો ને. ઉપર ફોન કરો. એમ નથી સાહેબ, મારી વાત સાંભળો. હમણાં નાના નાના પાકીટ મારીને એવું કરી છે સાહેબ, મોટો હાથ માર્યો જ નથી. તું એમ હરકો ને ગાડી બોલાવું સીધો સીધો સમજો જેલમાં ઘાલ દઉં ને તો તને શાંતિ થાય. એવું નથી સાહેબ, થઈ જાય તમારું. થઈ જાય ને લાય. એમાં સાહેબ કાંઈ નથી, જાદો મુદ્દો માલ નથી, સમજો છો? ઈ મને ખબર છે. તું કાઈ આ તો છોકરાનો વાપરવાનું થાય એટલા લઈને આવ્યો છો. કાઈ બધા પૈસા કાઈ. આજ તો મોટો હાથ નથી મરાણો, નાનો હાથ જ મરાણો. એય જા વાકેલા આવી ગયા. મને ખબર જ હતી, મને ખબર જ હતી. દે પૈસા દે ને. એ ચોરના પેટના આવું તો પડે ને. અહીંયા નું આવીને તો છોકરા ભૂખા મરી જાય. સાહેબ મારે નાના નાના છોકરા છે. એટલે તમારા બેન જ છોકરા છે? અમારો કઈ કૂતરા મીંડા છે? અમારા છોકરા છે. હશે, હું ક્યાં વાતની ના પાડું છું. કેટલાનો તોડ કર્યો? તોડ તો રાજ સાહેબ જાદો નથી થયો. અને કામ કરો આટલા તમે રાખો. કેટલા છે? ગણી તો લ્યો. એટલે આ તો 9:30 જ થયા. બસ એટલા રાખો ને સાહેબ, સંતોષ રખાય. પછી હું અમે જીવ જોખમમાં નાખીને વંડિયું ઠેકીને અને પછી આમ તો નિરાતે સાનું મુના જાય ને તેરા નહીં હાથમાં પડી જાય તો અમારા તો કસુંબર થઈ જાય ને સાહેબ. પણ તું કસુંબર નહીં કરસ. જાલીને તને જેલમાં નાખી દીધો તો ત્યાં કરે તને નથી માર્યો. આ એના પૈસા લઈશ. એના તો સાહેબ દેવી છે તમને. હવે તમે ફાટો. આમાં 5000 ઓછા, 5000 જોઈએ. કેમ કે નહીં દે ને બોલ પેન ફેરવી દઈશો. સાહેબ જો તો ખરી, આ અન્ય નો કહેવાય. ખાલી બોલ પેન લખવાના અને ટેબલે બેહવાના. 5000 બીજા માંગે લ્યો. એનું નામ તો વકીલ કહેવાય. જોઈએ માં નો હાલ. જો દમ સડી ગયો ને, આરામ ના ખાય ને સાહેબ, એટલે દમ સડી ગયો. તું બહુ હક ના ખાશે. એ સાહેબ જાદુ નો ખવાય વકીલ સાહેબ. આ તમારા છે ને પેટ બારું નીકળતું જાય છે, બારું. જો મારી વાત સાંભળો.
ટેબલ ઉપર હું બેઠો રહું છું. એક તો મારે આવડું પેટ છે, એમાંય હું બોલ પેન હાકું છું તને છોડાવવા હાટું, એટલે મારે 5000 જોહે. એના 5000 થાય તો મારા 10000 થાય. એક કામ કરો, આ 5000 તમે લઈ લ્યો ને 10000 તમે લઈ લ્યો. ના ના, હા તાય 5 એના 10 મારા. હા તો 5 તમે લઈ લો ને 10 તમે લઈ લો. હાલ્યો રાખો, પકડો અને આજથી આ ધંધો હું મેકી દઉં. બીજું એ ના 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 ના, એ મારા ભાઈ આય સમજો, આ પૈસા તું રાખ, અને હજી તારે જો 100-200 જોતા હોય ને તો હાલે, પણ આપણો ધંધો બંધ ન રહેવો જોઈએ. ધંધો તું મૂકીશ ને તો તઈને ભૂખ ભેગા થઈ જાવ, ભૂખ ભયડો લઈ જાય. હાલે 1000 રૂપિયા મારા તરફથી હાલ, બસ. હાલે 1000 મારા તરફથી બસ. આ એમ કાંક સમજો તો તઈને નું હાલા રાખે, ગાડી હાલા રાખે ને સાયકલ ફેરા રાખે. હું હવે જા, હા. સાનમુનો જા, અને ક્યાં કણે માલ છે જોઈને અને તું તારું કામ ચાલુ કરી દે. અરે સાહેબ આ તમને ખબર નથી, ગમે ના સમજો માલ પીડ્યો ને એટલે મારી આંખો સકર વકર થાતી જ હોય. સમજો, હવે હે ને હોનાની દુકાન હોય ને એમાં ઘા માર, એટલે રૂપિયા રમશું. એટલે સાહેબ મને તમારી માથે વિશ્વાસ નથી આવતો. નઈન મોટી ચોરી કરો, નઈન સમજો મને તમે હલવાડો. કરો તો સાહેબ ગાડી ના બોલાવો. ના ના સાહેબ આ ઈ વાત નથી, પણ જો મને હલવાડો ને સાહેબ એટલે હું બધાને ઉપાધિ કરીમાં તું આપણો ઘરનો છો, બસ. હા. તું શાંતિ રાખ મારો ભાઈ, હા. તને વિશ્વાસ છે ને? વિશ્વાસ પૂરેપૂરો તમારી. હા તો બસ, તો કાઈ નહીં થાય. હા ભલે. હવે સાહેબ સાંભળી લ્યો બે ને, હવે હું જાઉં છું, જા, હાથ મોટો મારું છું. માર તું તાર, જા. હાલો. કેદી આવી જી તો કે ઈ જવાબ ન દેતો ગયો. કાઈ વાંધો નહીં, આપણું તો થઈ ગયું. હવે શું કરશું? કાઈ ન કરાય, જેમ સાયકલ આપણી હાલે છે ને એમને મકાય. આલિયાની ટોપી માલિયા ઉપર ને માલિયાની ટોપી આલિયા ઉપર, તો આલિયા ભટ્ટ તો એમ રહે. આંધળીના પેટની જોતી તો જા. હું કીધું? આંધળી તું છો કે હું? એ તું. ભાઈ ભાભી તને હાસુ કહું હું. એક તો તે મારું ઢીંઢું ભાંગી નાખ્યું છે. હવે મારો મગજ ન ફેરવતી કહી દઉં છું આ. અરે તું મારું ઢીંઢું ભાંગી નાખ. લઈ ધ્યાન રખાય જરાક હાલવામાં. આમ દાસા ક્યાંય ફેરવો છો. લે આ તો હામી મને લેતી પડે છે. પોતે ક્યાંય આમ આટા મારે છે. આમ ક્યાં ગઈ તી? એ ભેંસે લીધો રૂંબાડો કેવા ટણાની વૈગી છે તી ગોતવા નીકળી સૌ. સડી? ના રે ના. કાંઈ હું વિચારું કે તારાથી ભે નથી હચવાતી, તારો દીકરો ક્યાંથી હચવાય? તું હાસવી દેસ. આમ જો હું તો હાસું કહું હું, હાચવા કોઈ ન આવે. આપણે પેદા કર્યો ને આપણે જ હાસવાના હોય. આથી હું જ હાસવું છું. એ હાસવીને તો આપણે દાદાનું ધ્યાન રખાય. ગામમાં ક્યાં ભટકવા જાય છે. એક કામ કર ને, હું તને પગાર દઉં, તું ધ્યાન રાખતી જા ક્યાં ભટકવા જાય છે. એવો છે ને મારે ટાઈમ નથી, અને તું ખોટો મગજ ન ફેરવતી, અને તારા ગગાનો ખાર ને તારી બહેનનો ખાર મારી માથે ન ઉતારતી કહી દઉં છું. હા, તારી પાસે એવો ટાઈમ નથી તો શું લેવાનું મારા છોકરાના નરિયા ગણસ તું? કેમ કે તને ન ખબર હોય તારો છોકરો ક્યાં ઉઠક બેઠક કરતો હોય ગામમાં. ના મને નથી ખબર, એ બધી તને ખબર છે. લે અત્યારે તો હારા માણાનો ને હાસુ બોલવાનો જમાનો જ નથી રહ્યો. આને સાચી સલાહ દઈ તોય હામી લેતી પડે ને ઊંધી વાકુ સુકુ બોલે છે પાછી. તું જ આખી વાકી સુકી છો. વાત શું છે ઈ કે? આમ જો હા તાર લાલિયો રહ્યો ને ઈ ગામમાં ચોર ને પોલીસ ને એવા બધાને પનારે પડ્યો છે. ધ્યાન રાખજે એમ કહું છું. એની હારે ઉઠક બેઠક કરે ને હારું નથી. હા બોલાઈ ગયું? લે બોલાઈ ગયા ને કે કરસ? તારો લાલો બિચારો ભોળો છે. મને તું ન કેન તો મને યાદ છે 2 વર્ષ પહેલા એના બાપે ખાલી ટાકા આગળ આમ ઊભો રાખીને બીવડાવ્યો તો ટાકામાં નાખીને ઠાર માર નાખીશ તો બિચારો બી ગયો તો 2 દી તાવ આવી ગયો તો. યાદ છે ને તને? આમની યાર તો કા રેડિયાનું ક્યાંય બંધ કરવાનું બટન થઈ ગયું. સોટી હું પૈડી છો એક ધારી લોહણ ખાઈ. ના ના મારો છોકરો એવા મોટા મોટા માણા ભેગો બેહે કેમ તારાથી જોવાતું નથી? ના ના હું તો એની દુશ્મન રહીને ગામમાં, અને મોટા મોટો દુશ્મન તાર છોકરો જ છે મારો, એટલે હું ન જોઈ શકું. હાલી હું નીકળી છો. આ તો મારી બેનપણી છો ને મને પેટમાં ભરે ને એટલે સલાહ દઉં છું. નકર મારે હું ધ્યાન નહીં રાખ ને તો છોકરો હાથમાંથી વયો જાય ને ખબર નહીં પડે, અને જેલના સરિયા ગણતો હશે તો તું ચક્કી પીસાવા જાય છે ભેગી. હાલી નીકળી છો. નક્કી બટન ફિટ કરવું પડશે નહીતર આનો રેડિયો બંધ નહીં થાય. એ તો તને મજા આવે ને એમ કર ભાઈ, મારે હું લેના દેના, હું તો તને સલાહ દઉં છું. જા ને ભાઈ તેલ લેવા. લે જોયું મિત્ર છે ને રેડિયો મશીન અસલ. આમથી કહું છું બટન જરૂર છે એક. એલા સૂર્યા, હા રવિ. હમણાં 3-4 દીથી મજા નથી આવતી હો. કેમ?
હાથમાં પૈસા નથી એટલે હા એ વાત સાચી, મારા હાથમાં ખંડોળ આવે. તો 99% પૈસા આવશે હો. પૈસા આવે કે ન આવે, પેલા નાથ્યો ક્યાં દેખાતો નથી. તઈ 4 દીથી ગોલી પાઈને વયો ગયો છે. હવે લગભગ આવો જોઈએ. આવો વિપુલ કાકા, કેમ છે? હારું છે ને? કેમ છે સૂર્ય? મારો ભાઈબંધ ક્યાં ખોવાઈ ગયો? અમને દેખાતો નથી. શું કે રવિ? એક જ ભત્રીજો દેખાય છે, બીજો નથી દેખાતો. અરે ભાઈ તું પણ લાંબો થઈને પડ્યો, દેખાતો નથી. ક્યાં લાલો? અરે તમારા જેવા નોકરિયાત ભાઈબંધ હોય લાલાને શું વાંધો હે? એ તો જલસા કરતો હોય છે મારો દીકરો. જ્યાં લગી અમે એની ભેગા બેહવી નહીં ને ત્યાં લગી મજા નથી આવતી. ના ના, એ સાચી વાત છે. એ મારો છોકરો લાલ્યો હે ને ભાઈકશાળી કહેવાય. લ્યો કે તમારે જેવા નોકરિયાત માણસો રહ્યા ને એના ભાઈબંધ છે. લાલા વગર એને અમારે ઘડીક વાર નો હાલે હો. નો હાલે, તમારે નો હાલે. જો તું વકીલ બની ગયો, આ પોલીસ બની ગયો, હે આમ તમે ગામની આબરૂ વધારી, મને મજા આવી. તો હારું. પણ શું છે સૂર્યા, થોડુંક મારા છોકરાનું ધ્યાન રાખજો ને. વિપુલ કાકા, હા હું તો પોલીસ બની ગયો, હા રવિ વકીલ બની ગયો. હા, હવે મારી ઈચ્છા એવી હતી કે લાલિયાને છે ને જજ બનાવી દે. તો હટકું ક્યાં? એ હાઈટકું ક્યાં કે ઉંમરમાં તો વાંધો ન આવે, હા, પણ થોડુંક હાઈટમાં થોડોક વાંધો આવ્યો. ઓહો, એ હાસી વાત તારી હો. વિપુલ કાકા, હા, એવું થયું હોત ને તો અમારે તઈને ને ઘાયરે જ કામ પતી જાત. હે હા, હા, હું કોર્ટમાં, આ પોલીસ અને એ જજ. એ હાસી વાત. એટલે કેસ અંદર ને અંદર રફુ ચક્કર થઈ જાય, કોર્ટની બાયણે નો નીકળે. કાકા સમજો, હા ગામના બધા હોય ને તો વાંધો ન આવે. હા, વાંધો ના આવે. હું તમને શું કહું છું, હું જો તમે નોકરિયાત, તમારે પગાર આવે છે, પછી ઈ ભેગો થાય ને થોડીક સલાહ દઈજો કે ભાઈ કઈક ધંધો કર. કાકા, હા, લાલિયા જગો એક ધંધો છે, શેનો? હાઈટ નાની છે ને એટલે ચોરી કરવામાં આલે. એટલે પછી મારે તો જામીન જ ગોતવાના ને. એ તો તમારો પ્રશ્ન છે. પણ કાંઈક લાલિયો ચોરીનો ધંધો કરે ને તો મારું હોતે હાલે. સારું. મારી પાસે આવવું પડે ને તમારે જામીન ને લઈને વકીલ પાસે. સમજાયું? હા, હું સમજી ગયો. એક કામ કરો, તમે સલાહ ન દેતા, હું મારી રીતે સલાહ દઈ દઈશ. કાકા, હા, ભેગો બેગો કાંઈક તો દેવું કે નહીં? એ મારા ભગવાન તમારે કાંઈ નથી દેવું. જે એને સલાહ દેવી ને હું દઈ દઈશ, તમે રહેવા દેજો. મહેરબાની કરીને એને તમારા ભેગો ન બેહાડતા આવે. એ અમે એને ભેગો બેહાડતા જ નથી, થોડોક સેટો જ બેહાડી છે. એ શેટોય ન બેહાડતા. કાકા, હા, સેટો એટલે બેહાડાવી છે કે પોલીસની ગાડી આવે ને તો શું સમજીને ભરી ન જાય. એ તમારા ભેગો બેઠો ને તો કદાચ શેટો બેઠો છે ને તોય ડબે પૂરે છે. એટલે મહેરબાની કરીને ને તમે એને ભેગો રખડાવો માં, એની રીતે એને કઈક ધંધાની સલાહ દઈજો. હારી નથી દેવી, બસ તમને નથી ગમતું ને સલાહ નથી. બસ હું સલાહ દઈ દઈશ ભાઈ. આ જાઓ હાલો, અમારો ટાઈમે બગાડો હો. આ લાલિયાનો બાપ છે ને એને સારા રસ્તે તો નહીં જ ચડાવે. આપણી સલાહ લે ને તો રૂપિયા રમે, બોલ લગભગ નહીં રમે. मैं निकला ओ माल लेके. हे નીકળવાના દીકરા, પાછો વળતો આમ. બોલ ને ભાઈ, કેમણો હાથ માર્યો? હા, તને જ ખબર છે ભાઈ કે હું ગામમાં તો કોઈ હાથ મારતો નથી. એ પાડોશીના ગામમાં તો એવું છે. હા તો ગામમાં જરાક ધ્યાન રાખજે. જો ગામમાં મને ખબર પડી કે નાથિયાએ આના ઘરમાં રેડ પાડી છે, તેથી મરી ગયો માની લેજો. જો ભાઈ, કોઈ મને ગઠ્યો કે કોઈ મને સોર કે હું સહન કરી લઉં છું, પણ હું એટલો ઈમાનદાર સોર છું કે આપણા ગામમાં તો મેં કોઈ હાથ માર્યો જ નથી હો. મારવાન થાતોય નથી, અને મારા ઘર બાજુ તો હાવ નો દેખાતો ભાઈ. પરમદી મારા ઘરની બારી પાછળ ખખડતી હતી, એમણો આટો નથી માર્યો ને ભઈલું. એ મારો ભાઈ, તારો વેમ છે. ગામમાં બુટવડું નીકળ્યું છે, કદાચ એને હાથ પંજો માર્યો હોય તો. મોટું બુટવડું તું છો ગામમાં. એ મારી માથે વેમ નાખમાં મારો ભાઈ. કોઈ રેકોર્ડ બેડ્યો ગામમાં કે નાથાએ ચોરી કરી? હજી સુધી તારા વાવડ નથી આંભરા કે નાથાએ ગામમાં ચોરી કરી. પણ નાથાને ભગવતીની દયા છે. આમાં ચોરમાંય દયા ભગવતીની હોય જ ને. હે હોય જ. હા સમજો ભાઈ, ચોરી કરીને આવું ને એટલે છે ને મંદિરે 7 વખત લાંબો થઈને પગે લાગી લઉં કે મારું પાપ ધોવાઈ જાય. હે હા, કયા કોક ની ઝડપે સડી જાતો ને ખરખું કરું પાપ તારું ધોવાઈ ગઈશ હો. ઈ તો મનમાંથી કાઢી નાખું કે નાથો કોઈના હાથમાં આવે હો. એમ નો આવે. હા હા, ભલે આમ 2-3 ગામમાં તું જાન ચોરી કર ને તો વાંધો નહીં, બરાબર.
સમજો, બાજુના ગામમાં જાઓ કેની બાજુના ગામમાં જાઓ, બાકી આપણા ગામમાં ચોરી નથી કરવું એટલે સમજી લેજે કે બીજા ગામને તો હું ભાંગું છું હો ભાઈ. તું તારે બીજા ગામ ભાંગી નાખજે. જો આપણા ગામમાં કાંઈ સારો કર્યો તેથી હું તને ભાંગી નાખીશ. ક્યાંથી ભલામણા સાળો કરું? મારું જ ગામ છે, હું થોડો ભાંગું. કાંઈ નેઠો નહીં ભાઈ. બીજા ગામમાં ક્યાંક વેત નો આવ્યો હોય, હાથ ફેરો નો થયો હોય તો કદાચ આ તો સોરનું કામ છે. ગામમાં ને ગામમાં હાથ ફેરો કરી લે ભાઈ. કોઈ દી ધંધો જ નથી કરતો હું. મારા હાલા રાખે તો ગામમાં હુલા ભાંગવું જોઈએ. આ નો હાલેની વાત છે એમ. ના ના, કોઈ દી આ વસ્તુમાં મંદી આવી જ નથી. ખાલી રિક્ષામાં બેવું, બસમાં બેવું એટલે આપણે તેજી. હા એમ. હા, કાંઈ વાંધો નહીં. જાઓ. આ શું છે આમાં થેલામાં? ઈ તો ઘરે જઈને જોવું પડશે કે છે હોય, મને નો ખબર હોય. તારા બાપ ક્યાંક કોક હરફ મેલી ગયો ને ઈ ઠેલા ઉપાડ લેતો નહીં. નકર આમ કર્યા ભેગો ન્યા ન્યા લુડકી જાય. ઈ ઘરે જઈને જોવું ત્યારે ખબર પડે ખરાબ છે કે આમાં માલ છે. હા જા. ચોરના પેટનો છે પણ આમ ઇજ્જત વાળો છે, ગામનું રાખે છે. એ લાવ. હા, એ મોડું થાય કે દૂધ ભરી આવો જાવ. ઈ નથી ભરવા જવું, રાખ દે દૂધ. એ તો હું મેળવી દઈશ. આ મેરવી દે ને કે તું દેખાડો કર મને ધોકા ભેગી તને હરાજમાં ભેરવી દઈશ. લે 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 લે. એક તો મગજ મારો નેઠે નથી. એમ થાય કે ની હોય. હેદી હોય. ઓલું આવે એટલી વાર છે છોકરું. કા? તને ખબર ન હોય હજી. હા. એ આવે એટલી વાર છે, તું જો. એ આ એને કાપી નાખજો. કાપી નાખ. આવો પધારો. કા બાપા હા, શું છે દેકારો માંડ્યો હે? ક્યાં બેઠા તા? હે ક્યાં બેઠા તા? કોના ભેગા બેઠા તા? ઓલો મારા ભાઈબંધ નથી પોલીસમાં, હા સુરેશભાઈ, હા. એ પાન થાકીને એવું ખાતા હતા ને બેઠા હતા. એ હોવાનો તને ના પાડી છે કે એના ભેગો નો બેસતો, કયક ફિટ થઈ જાઈસ. હે એ ફિટ થઈ જાય છે, ઓલા સટકી જાય તારા ડોહા. તમને મન લાગે વાયરસ ગરી ગયો લાગે ફિટ થઈ જાય છે એમ. હું તને હાચું કહું છું, તું રેવા દે ને ભાઈ. એ પણ હું છોકરા વાળે હાથ ધોઈને પડી ગયા છો. આ તમે છોકરો દેખાય છે, બીજું ગામમાં કોઈ નથી દેખાતું. એક હમણાં કોણી નાક ઉપર મેં છેડા કાઢ નાખજો. કાંઈક તો તે છોકરા ચડાવ્યો છે. તે છોકરાને ચલાવ્યો છે. હાથ ખોટનો એક છોકરો છે, કાંઈક તો રીત રાખો. તો એક છે એટલે જ કહું છું ભાઈ, નિરાત રાખ તું. આ એક ક્યાંક ફિટ થઈ જાય તારો ડોહો. એની પહેલા તમે ફિટ થઈ જાઓ. બાપા હા, તમને આટલી બધી બળતરા શેની થાય છે? હું ભાઈબંધ ભેગો બેહું એટલે બળતરાની વાત નથી. એલા કાંઈક ધંધો કરીને ભાઈ, એને બધાયને પગાર આવે છે. એટલે હું કાયમ ઉઠીને અહીંયા બેઠો રહું. તો કેના ભેગો તું બેસે? હે હા, જઈએ જો તો અહીંયા જ એના ભેગો જ બેઠો હોય. એલા એટલે અડધી કલાક બેહું એમાં તમને કાયમ અહીંયા દેખાઈ જાઉં. બાપા હા, આની પોયો ભાઈબંધ ભેગો તો બેહવાનો હો. ભાઈબંધ ભેગો બેહવાનો તું? હે, ભાઈબંધ ભેગો બેહવાનો? હે, હા એ એને ખબરદાર જો કઈ કીધું છે તો. તમે કેમ રૂડા હતા સમજ્યા હતા ભેગા બેહો છો તે સારું લાગે છે. ઈ બધાય સંસ્કારી છે. આ અધિકારી હે. તારો બાપ ભિખારી છે. એ મોઢામાંથી થૂક ઉડે છે. ક્યાં ઉડ્યું તને થોક? આ હારી ભરી મૂકી. જોઈ નાખ ફોટું તારું. લુહી નાખ. આ તો મહેરબાની કરીને હવે હે ને તું ક્યાંય કોઈ ભેગું રખડવા ન જાતો. મને નથી આપો હાથું હવે. મને આ પોહાતું નથી હાવ જરાય. તમે ભાઈબંધ ભેગા બેહવા દેતા નથી. એક પેડુમાં હમણાં લથ મારીને ગોટો વારી દઈશ. એક કામ કરો ને અને માર નાખો ને. હવે એક ના એક છે. હવે તો પછી બેહો ને ઢી મારી. મારી આબરૂની પથારી ફેરવે છો આ છોકરો ગામમાં. આ બાપ છે કોણ છે? બર્તન છે. ધનાવર છે તારો બાપ. આ રાક્ષસ જેવા લાગો હો. વયો જ. એમાં દૂધ છે, દૂધ દૂધ દૂધ. હમણાં આયા ને મેરવી નાખીશ આની ઉપર. પપૈયા જેવા મોટા કરતા. અંદર જાવ તો ઘરમાં બે હાલો તો. તમારું ડાસુ છે ઉતરી ગયેલ કઢી જેવું. નીકળ ને ભાઈ નક હમણાં એના અહીંયા કઢી કાઢી નાખી તમારી. આઈ લાલી આઈ. એ નોડકો આઈલો સાહેબ. આ વેતું થા. નક હમણાં ઊભા પાય છે હમણાં. વેતી થાય કઢી. હાલ આઈ નહીં બટકું ભર લે હે. હડક આઈલો સાહેબ. આ જેન ઘોડી કરે જોન પણ તું વયો જા ને પાય અંદર. એલા નાથિયો નો આવ્યો. આજ તો બહુ આજ જોવડાયો. મને એવું લાગે છે આજ બહુ મોટો ઘા માર્યો છે. ક્યાંક મારો કોતીનો પરબારો નો વયો જાય. એલા એ ચોર હોય ને એ વચનના પાકા હોય, અને જેની હારે ઓલી વાત કોણે પાર્ટનરશિપ કરે ને એની હારે કુદી છે ને બેઈમાની નો કરે હો. આમ તો આખો ઠેલો ભરીને આવ્યો સૌ. વાહ,
કામ તારું ઊંચું છે હો પણ એટલે ઊંચું તો હતું પણ 17 તો વંડી ઠેકીને આવ્યો. ઓલું વંડી ઠેક્યું ને વાહે ગુમડું થયું તું ને ઈ 17 ફૂટી ગયું. કેટલો ભાગ આવશે? ભાગની તો વાત જ જવા દ્યો. આજ તો આપડા કાયમ દિવાળી જ રહેવાની. હમણાંથી હું વારે ધંધો હાલે છે. તો સારું. ના ના, આપણો આમનામ ધંધો હાલતો હોય ને તો આપણે રોજ દિવાળી છે. દિવાળી થાય જ ને. પૈસા બાદ પૈસા. ભાગ પાડ નાખું તમ તારે. સાંભળો, આ લે વિપુલ કાકા. હા આવો આવો. હા બેહો બેહો. હા, ઈ તો હું બેઠો છું. એમ નહીં, આ પોલીસ ને વકીલ ને તમને તો હું કાયમી જોઉં છું ભેગા બેહતા. હે, આ સોર કેમ તમારે ભેગો આજ બેઠો ઈ કાઈ સમજાતું નથી મને. એને ચોર કેતા નહીં હો. ઈ તો અમારો અન્નદાતા છે, અન્નદાતા. ઈ અમારો ભગવાન છે, ભગવાન. તમારો અન્નદાતા છે, તમારો ભગવાન છે. મને કઈ આમાં સમજાતું નથી. એલા તમને સમજાતું નથી ને? હવે તમે સાંભળો, હું ચોરી કરું છું એ પછી હું એને પકડી લઉં છું. એ પછી હું એને છોડાવી દઉં છું. અને હું પાછી ચોરી કરું છું. અરે હું પાછો પકડી લઉં છું. અરે હું એને પાછો છોડાવી દઉં છું. એમાં અમારું નો ભરાય ને તો હું પાછું ચોરી કરું છું. એ હું એને પાછો પકડી લઉં છું અને પછી પાછો એને હું છોડાવી દઉં છું. બસ, તમારી સાયકલ ફેરવવાનું બંધ કરો. પછી છેલ્લે તમે શું કરો છો? જે ચોરેલી વસ્તુ હોય ને એને વેચી નાખી તઈને ભાગ પાડી છી. હે, જય માતાજી મિત્રો, હું છું વિપુલ કોમેડી. હેલો મિત્રો, હું છું રવિ ચારોલિયા. હેલો મિત્રો, હું છું સુધાર ચાલુ. જય માતાજી મિત્રો, હું છું પાયલ પટેલ. હેલો મિત્રો, હું છું લાલો ભરવાડ. હાય ફ્રેન્ડ્સ, હું છું કાજલ દાવડા. જય માતાજી મિત્રો, હું છું શૈલેષ રાઠોડ. અને મિત્રો, તમને જો અમારો વિડીયો ગમ્યો હોય તો મારી શોર્ટ મીડિયા ચેનલ ને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.